પાલીતાણા તાલુકાના સેંજળિયા ગામે રજાવળ નદી પર 2.5 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલનું ખાતમુહૂર્ત કરાયું છે। પાલીતાણા તાલુકાના સેંજળિયા ખાતે રજાવળ નદી ઉપર ₹2.5 કરોડના ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અને પાલીતાણા 102 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાના વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ બ્રિજ બનાવવાથી મોટી રાજસ્થળીથી આંબલા સુધીના ગામોને ફાયદો થશે। આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરા, મુખ્ય પ્રતિનિધિ નૂતનસિંહ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલસિંહ સરવૈયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન નાગજીભાઈ વાઘાણી, જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ સિંહોરા, તાલુકા પંચાયત પ્રમુખ જીગરભાઈ વાઘેલા, મોખડકા જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શિવાભાઈ ચૌહાણ, અર્જુનભાઈ યાદવ, લલ્લુભાઈ આંબલિયા, વિજયભાઈ ગોટી, શૈલેષભાઈ માવાણી, ભરતભાઈ મકવાણા, રમેશભાઈ ઢોલા, મહાવીરસિંહ, હરિભાઈ, અશોકભાઈ રાઠોડ, સંજયપરી ગોસ્વામી, સંજયભાઈ હિંગુ, અજયભાઈ મકવાણા, નરેશભાઈ રાઠોડ તેમજ સેંજળિયા ગામના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। હું મહેન્દ્રસિંહ સીએમ આવ્યા ત્યારે એમની ગાડીમાં બેસીને જે પાલીતાણામાં જે જૈનોનું તીર્થધામ હોય તીર્થધામના નાતે જૈનોમાં 7 અનુષ્ઠાનો આવે છે એની વસ્તી હોય પણ 1 લાખ કરતાં પાલીતાણા નગરપાલિકાને ખૂબ કામ કર્યા છે અને હું સાથોસાથ એ પણ કહી દઉં કે આપણે ઘણા કહેતા હોય છે કે કરાટો કાઢ્યોનો ગણ ન ભૂલાય કે જ્યારે આવું કલબની ભાષામાં વાત કરે જે શૈલેષભાઈ બોલ્યો એ બધાના સહકારથી જે બને છે એને હું ખૂબ બિલકુલ આપું છું। મહેનત કરી આ નંબર મહાવીર સીધા પોત હોય બનાવવાનો એટલે લગભગ બધા રોડ મંજૂર થઈ ગયા હતા, કદાચ બનવામાં આગળ પાછળ થાય પણ કોઈ કામ બાકી રહ્યું નથી આપણે એવા ભીખાભાઈ જિલ્લા પંચાયતના હમણાં આતપુરથી લઈ પાછળના રસ્તાઓ એ પણ મંજૂર કરાવ્યા। આતપુર રોડ 2 દીમાં કામ પૂરું કરી દીધું। અમારા હર્ષે નિર્ણય ઓલા લડુડી ખવડાવીને ભીખાભાઈને, તો આ બધી જવાબદારીના ભાગરૂપે છે પણ ક્યારે થઈ શકે કે તમારા બધાનો સહકાર હોય ત્યારે। મને ખ્યાલ છે પાલીતાણા તાલુકાના અમુક ગામડા એવા છે એમાં હેંજળી આવે, નાગજી દાદાનું ગામ આવે, ઊંભણ આવે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।